સમાચાર મળી રહ્યા છે ભરૂચથી જેલ પ્રશાસન દ્વારા સબ જેલની બાજુના મેદાન પર દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ। જિલ્લા કલેક્ટરને કામગીરી અટકાવવા રજૂઆત, નહીં તો આંદોલનને ચીમકી ઉચ્ચારી। ભરૂચ જેલ પ્રશાસન દ્વારા સબ જેલની બાજુમાં આવેલ મેદાન પર પોલીસ બંદોબસ્ત સાથે દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ સબ જેલની બાજુમાં બૌડાનું શાળા અને રમતગમતનું મેદાન આવેલ છે। આ મેદાનમાં બૌડા અંતર્ગત નગર યોજના 3 અંતિમ ખંડ 94-95 થી આવેલ છે। આ મેદાનની માલિકી વિવાદાસ્પદ છે અને આ અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે। આ જમીન પરથી અહીંયાના સ્થાનિકોની અવરજવર માટેનો રસ્તો પણ આવેલો છે। આ વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી। આ બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય તેમ જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને તેમ નહીં કરવામાં આવે તો રમ્ય ગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયાધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી। ત્યારે આ વારંવાર ઉઠતા આ વિવાદના કાયમી નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। मैं नूरानी सोसाइटी में रहती हूँ, शबीना मलिक। हमको हमारा रास्ता चाहिए। हम आज इतने साल से यहाँ पे रह रहे हैं, हमको दीवार की कोई भी वो प्रॉब्लम नहीं है, पर जो हमारा रास्ता है वो हमको चाहिए। रात को हम लोग अकेले भीड़भाड़ में से जाने का रास्ता हमारा नहीं है। आज हमको हमारा रास्ता आप दे दीजिए, फिर आपको जो भी दीवार बनाना है यहाँ बना सकते हैं, पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस, और हमको कुछ नहीं चाहिए यहाँ पे। हमें ये हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है। अब ये आप लोग बंद कर देंगे तो हम लोग किधर से जाएंगे? रात में लेडीज किस तरह जाएंगे यहाँ से? तो फिर बोलो सब लोग। मैं खिलजी आसिफ गुलाम अली नूरानी सोसायटी में अमरा आज रस्ता जो प्रॉब्लम है आज कई वर्षों रस्ता प्रॉब्लम है। अमरा टीपी अंदर जो रस्ताओं बोलाय है ते रस्ताओं टोटली बंद है। अत्यार लगी अमरा कोई रस्ताओं खुलासो थयो नहीं अने अमे जे संतोषी में जे ग्राउंड में रहीने अमे जे जता अवर जवर करी रहेला छे ए अवर जवर अत्यारे जे आपने सब जेल में जे दीवाल बनी रही है ते दीवालनुं काम चालू थई गयेलुं छे। अत्यारे अमने दीवाल बने एनो कोई ऑप्शन नहीं। अत्यारे अमने रस्तो जोवे रस्तो बने अमने कोई प्रॉब्लम है नहीं। अमने रस्ता जो अत्यारे अमने 3 થી 4 हज़ार वस्ती रहे एरियानी अंदर एरियानी अंदर टोटली वस्ती ने आ रस्ता माटे प्रॉब्लम आवे छे। अमरा जे रस्ता है ते खोली आपे अमने कोई वांधो नहीं। अमने रस्ता जोवे छे। आज रोज तारीख 11 ना रोज अमे कलेक्टर कचेरी एक गंभीर विषय लईने आवेला छे। भरूच सब जेल पासे रमत गमतनुं मैदान आवेलुं छे जे टाउन प्लानिंग 3 में रिजर्व मैदान छे। तेनी उपर भरूच सब जेल वर्षोथी कोशिश करी रह्युं हतुं कब्जो करवानी। तेने अमे वारंवार अमे कलेक्टरे आवीने आवेदनो आपीने तेમને रोकता રહ્યા છે। તે છતાંય એ વિષયનો કોઈ નિરાકરણ નહીં આવતા અમે હાઈકોર્ટમાં એનો કેસ દાખલ કરેલો છે। હાઈકોર્ટમાં કેસ હાલમાં પેન્ડિંગમાં છે। તેમ છતાં આજ રોજ ભરૂચ સબ જેલ દ્વારા ત્યાં આગળ બાંધકામનું કામ ચાલુ કરવાની ગતિવિધિઓ કરી દેવામાં આવી છે। ત્યાં જેસીબી તથા જેસીબીથી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે। તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે। હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, ફ્લોર પર છે, ઉપર ફ્લોર પર છે આ કેસ। તેમ છતાં ત્યાં આગળ જે કામ ચાલુ થયું છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે। કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે કે હું આની કેસ સ્ટડી કરી અને કામ રોકાવાનું હું જે પણ નિર્ણય લઈ શકું છું તો લઈશ। તો અમને કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે કે હું યોગ્ય નિર્ણય લઈશ તમારા એની અંદર।
તો આજે અમારું કહેવું એવું છે કે આજે એક રમત ગમતનું મેદાન શું છીનવીને અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે. જો આ કામ રોકવામાં નહીં આવે, જો હાઈકોર્ટના કાયદાની વિરુદ્ધ જવાનું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે, તો એનું આપણે શું કરવું? તો અમે અહીંયાથી જો અમને ન્યાય નહીં મળે, તાત્કાલિક ધોરણે કામ બંધ નહીં થાય, તો અમારા બાળકો રમત ગમતના મેદાનો, રમત ગમતના સાધનો સળગાવી નાખવા સુદ્ધાનું વિચારી લીધું છે. અને સાથે સાથે ત્યાં અમે ધરણા પ્રદર્શન અને આમરણ ઉપવાસ પર બેસવાનો અમે નિર્ણય લેવાનો વિચાર કરી લીધો છે. તો આજે અમે અહીંયાથી એક અપેક્ષા લઈને આવ્યા છે કે અમારું કાર્ય થશે. બસ.